लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અરે બાપ રે ઠાકુર તો ગયો. ઓય આ શું કરો છો તમે? હું કરો છો એલી બાડી છો ચશ્મા ઉતાર જો પોતું મારું છું મને ખબર છે પોતું મારો પણ આયા નો મારવાનું હોય. તો ક્યાં મારવાનું હોય? તાર માથે મારું अबे साले અહીંયા રિસોર્ટમાં આવ્યા છે આપણે ઈ તો જોવો. પણ તારો કો પેલા કેવાય ને હું ક્યારનું પોતું મારું છું બીજા બે રૂમ માં મારી દીધું આ ટેબલ જો ખાલી પડ્યા આ બધા ટેબલ ઉપર ડીશું પડી હતી મેં બધી ધોઈ નાખી કરું મારે આ માણસનું. પણ તારા લીધે તું ઘેરે બધું આવું કરાય તો મારી પાસે મને ટેવ પડી ગઈ છે તું બંધ કરાવી દે अबे साले કે આ તો બધું ઘેરે કરવાનું આયા નો કરવાનું. હાલો ઘેરે એવું કામ કરવાનું તો આ રિસોર્ટમાં મજા કરવાની હોય આયા નો કરવાનું. ઘેરે મજા કરવા દેવાય ને ઓય આવું કરશો અરે આના મસ્ત મસ્ત ફોટા પાડું છું પછી ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને યુટ્યુબ માં મૂકાયું. આ ના કેળન સૈલ ના અરે કેળન સાઈલ નથી આર્ટ છે આર્ટ. આમાં હું ઓરે આર્ટ જેવું છે ઈ પાછું ગંધાય છે હારું આ અરે બાપ રે આની જગ્યા ઇન્સ્ટા ફેસબુક માં ને કચરા પેટીમાં હોય તો ખબર જ છે કે આની જગ્યા કચરા ટોપલીમાં છે તો આયા શું કરે છે આ? अब ये कौन है बे? આમ બાથરૂમ માં જાવ ને अबे साले હાથ ફેલ કરી દે કોક ને ક્યાં. હાજે હુવામાં સમજે ને અત્યારે આ દશા થાય પછી તો બાથરૂમ માં જાવ. मेरे को तो ऐसा धक धक हो रहा है. ये सब क्या देखना पड़ रहा है? હમણાં આવું હો બહાર જાઉં છું એ ઉભા રહ્યો તો એ તમે 2 દિવસ નું કઈ 2000 રૂપિયા લઈ ગયા આજ 2 અઠવાડિયા થઈ ગયા લાવો મારા પૈસા. पैसा कहाँ है मेरा? હું લાવો મારા પૈસા પૈસા માંગતા આવડે છે પૈસા માંગવાની છે ને એક રીત હોય કઈક अच्छा हमको सिखा रिया એક કામ કર તું આવી હું તને જો બતાવું આજ પીએ यही नहीं अलग? अभी और सुनिए હું બતાવું કેમ પૈસા મગાય અહીં ઉભી રહે आप भी ठीक करके देता हूँ ચાલ રેડી આવું બે દી નું કઈ 2000 રૂપિયા લગી હતી ને આજ 2 અઠવાડિયા થઈ ગયા પૈસા કાઢ મારા પૈસા કાઢ નકર આડી છે ને ગાભા નીકળી જાય આપી દે હા એમ આમ પૈસા સમજાઈ ગયું તને अबे साले હું આવું હા જા अब देख तू अब तू गया बेटा આવું હાય હાલો તારા 2000 રૂપિયા આપણો હિસાબ પૂરો ગણી લેજે પછી કહેતી નહીં चीटिंग करता है तू. હે પ્રભુ હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું હું કામ આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે કાંઈ દસ નથી ભૂલતી પ્રભુ કાંઈક દસ ઉજાડો એ તમે એક નંબર ના આળસુ છો ખબર નથી કઈ દુનિયામાંથી આવ્યા છો ये क्या सुन रहा हूं मैं મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો આમ ઊભા થાવ નાવા જાવ પ્રભુ આ તમે બોલ્યા પ્રભુ હા પુત્ર તારી પાછળ જો પાછળ હું છે પ્રભુ આમ ઊભા થાવ ને એક બે હાવણી આમ અઠવાડિયાથી નાયા નથી નાઈ ભગવાન પાસે બેહી ગયા સૌથી હું કોણ છું ક્યાંથી આવ્યો છે હું ક્યાં જાવું છે આમ નાવા જાવ ની પહેલા થાવ ઊભા દિલ ઉખડી ગયો લ્યો મીઠાઈ ખાવ શેની મીઠાઈ લે માર ભાઈ નવી ગાડી લઈ આવ્યો અરે બાપ રે હું વાત કરશો કઈ ગાડી લઈ આવ્યો આટલો આટલો ઈ વરી કઈ ગાડી માર્કેટમાં નવી આવી કે હું ના ના આવે એ તો કેદું ની છે ઓલી નાની એવી નથી આવતી ઈ તારી આગળી કવી એને અતલો નો કહેવાય અલ્ટો કહેવાય અલ્ટો હા જોઈ અલ્ટો તારો ભાઈ તો ખરપિયો લેવાનું કહેતો તો અલ્ટો કેમ લઈ આવ્યો હવે ખરપિયા તમાર વાડીએ બહુ છે એવી પણ ઈ ખરપિયો ને ઓલી ગાડી ખરપિયો આવે એની વાત કરું અરે ઈ ખરપિયો નહીં એને સ્કોર્પિયો કહેવાય આ ઈ अबे साले અરે એમાં તો બહુ મોટો પ્રોબ્લેમ આવે છે એમાં વળી શું પ્રોબ્લેમ આવે હપ્તાનો
આટલો બરાબર છે. હે કોઈ મુझे જંગલી કહે. કોઈ કેક નો કે તમે છો જ જંગલી. मेरी जिंदगी है तू. ऐसी जिंदगी पे थू. झुमका दिलाऊंगा, कंगना दिलाऊंगा, सब कुछ मैं लाऊंगा तेरी कसम. अबे साले પેલા ઓલો 6 મહિનાથી આ ફાટેલ લેંઘો પહેરો છે ને ઈ બદલાવો. तेरा भला हो. ઝુમકા વાળી તેમાં. આજ તો લગનમાં બહુ મજા આવી કા? પણ હારો થાકે એટલો લાગે કા? ઈ વાત હાચી. હારું મારે આજ ખવાય બહુ જાજુ ગયું. એ તમે જોયું લગનમાં કેવા બધા રોતા હતા. આ તો રોવે જ નહીં, વિદાય હોય તો રોવે નહીં. તું નહોતો રહી તારી વિદાયમાં. છેલ્લી વાત. છેલ્લી વારી તો હું રોઈતી પણ એમ નહીં ઓલો છોકરો કેવો રોતો હતો. તો પછી એ રોવે. તું વિચાર કર, અત્યારે કોઈનું ક્યાંય ગોઠવાતું નથી ને આ બિચારાનું અચાનક 40-35 વર્ષે ગોઠવાઈ જાય તો બિચારા હરખ હરખમાં રોતા હોય. હા આપણું ગોઠવાઈ ગયું. અને તમે તો નહોતા રોયા આપણા લગ્નમાં. તે હવે રોવ. હવે રોવ છો? એટલે ઈ મારા લગ્ન તો નાની ઉંમરમાં થઈ ગયા ને ત્યારે આવી બધી ખબર ન પડે એટલે એમ કહું. ત્યારે તમને નહોતું રોવું આવતું ને હવે તમને રોવું આવે છે એટલે હું એનો મતલબ હું अबे साले કાઈ નહીં. કેમ હું તમારું ધ્યાન નથી રાખતી? રાખશો, કેમ હું તમારી વાત નથી માનતી? માનશો, કેમ તે હું તમને કયો છો એ જમવાનું નથી બનાવી દેતી? બધું બનાવી દેશો. રોજ ચા ભાખરી બનાવી દેશો. એટલે બાપા મને ભાવે છે એટલે હું તને રોજ કહું છું એટલે તું રોજ ચા ભાખરી બનાવી દેશો એમ. પ્રેશર આવ્યું છે. પાણી પીવા આવ્યો હતો. મારે પીવું છે. अरे बाप रे राम राम, ये पत्नी है कि पनौती है? अबे साले ભગવાન કેમ હું થયું? હું જોયા જો ને આ જ્યાં જ્યાં પૈસા રોક્યા હતા ને બધી અડધા જ થયા. શેર બજારમાં રોક્યા હતા ન્યાય અડધા, બાંધકામમાં રોક્યા હતા ન્યાય અડધા, ધંધામાં રોક્યા તો ન્યાય અડધા. ખાલી એક જગ્યાએ ડબલ થયા. કઈ છે? તારામાં લગન કરીને લાવ્યો ને ત્યારે એકદમ બગરબત્તી જેવી હતી. અત્યારે જો સોટા હાથી જેવું થયું. ડબ્બા લઈ લઈને બેહી ગયા છો. આ શરમ નથી આવતી? આમ જેઠા દેહો ધુરંધર જેવા નહીં છસુંદર જેવા લાગો છો. ઇન્સ્ટાગ્રામ તો ખોલ્યું નથી થતું. જેવું ખોલીને તો આ જ ગીત ઊભું હોય. હા પણ તને ખબર છે સૈયારા પછી જો કોઈ મગજની પથારી ફેરવી હોય ને તો આ ગીત છે. આ ગીત સાંભળવાની બધાને મજા આવે પણ સમજાય કોઈ નહીં. सही बात है. બરાબર, ખાલી હું બે જ શબ્દો સમજાય. ઠૂસ ઠૂસ ખુશ ખુશ, ઠૂસ ઠૂસ ખુશ ખુશ. પણ તમને ખબર છે આ 3.5 કલાકના પિક્ચરમાં એક જ વસ્તુ સમજવા જેવી છે. લે ઈ હું રહેમાન ડકેત ગમે એવડો વિલન હોય એન ઘરવાળીએ 1 લાખ જીકી દીધો તો બોલો જ કાંઈ. તો આ પિક્ચર માંથી બધા પુરુષો એક શીખવા જેવું છે કે ગમે એમ થઈ જાય પણ બૈરી સામે પડવાનું નહીં. અને ઘરમાં તો કઈ આપણી ઇજ્જત જ નથી. મરદ પુરુષ થઈને આરા વાસણ ઉટકવા પડે. હું બોલ્યા? આજ તો સાચું જ કીધું ને.
અમે ઘરના મરદ કેમ પુરુષ કહેવાય ને અમે વાસણ ઉટકી હારા લાગી ઉભા રહી હમણાં તમને દેખાડું. હવે બરાબર છે ને? अब आया ना लाइन पे